હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે। આજનો પહેલો આર્ટિકલ ગ્લોબલ વેજ રિપોર્ટ 2020-21 વિશે છે। જો રિસન્ટલી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્લોબલ વેજ રિપોર્ટ 2020-21ને રિલીઝ કરવામાં આવ્યો છે। યુપીએસસી પ્રિલિમ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે। ડાયરેક્ટ પ્રિલિમ એક્ઝામમાં તમને પ્રશ્ન પૂછવામાં આવશે કે ગ્લોબલ વેજ રિપોર્ટ 2020-21 કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા। આ રિપોર્ટના ટાઇટલની આપણે વાત કરીએ તો ટાઇટલ છે ગ્લોબલ વેજ રિપોર્ટ 2020-21 વેજીસ એન્ડ મિનિમમ વેજીસ ઇન ધ ટાઈમ ઓફ કોવિડ-19 પેન્ડેમિક, એટલે કે કોવિડ-19 મહામારીના સમયગાળા દરમિયાન વેજીસ અને મિનિમમ વેજીસ ઉપર આ રિપોર્ટ મેઇનલી ફોકસ કરે છે અને રિપોર્ટમાં ઘણી બધી બાબત ઉપર કમેન્ટ કરવામાં આવી છે। એમાં આપણી માટે ઇમ્પોર્ટન્ટ કમેન્ટ એ છે કે રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ભારતના જે શ્રમિકો છે તો એને મિનિમમ વેજીસ, જે એવરેજ મિનિમમ વેજીસ છે, ખૂબ જ ઓછી મળે છે અને ભારતના શ્રમિકોના વર્કિંગ આર એટલે કે કામ કરવાના કલાકો પણ ખૂબ જ વધારે છે। તો આ પ્રકારના ફેક્ટ આ રિપોર્ટમાંથી આપણને જાણવા મળે છે અને બાકીની ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ભાઈ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એશિયા પેસિફિક રીજનની વાત છે। એશિયા પેસિફિક રીજનની અંદર જે મજદૂરો કામ કરે છે તો એનો રિયલ વેજ ગ્રોથ છે, એટલે કે જે મજદૂરીમાં જે વધારો થયો છે, જે એમને અમાઉન્ટ પે કરવામાં આવતી હતી, એશિયા પેસિફિક રીજનની વાત છે, નોટ ઇન્ડિયા, રાઈટ। એશિયા પેસિફિક રીજન એઝ અ હોલ તો એની અંદર જે શ્રમિકો કામ કરે છે તો એનો રિયલ વેજ ગ્રોથ છે તો બાકીના રીજન કરતાં ખૂબ જ વધારે જોવા મળ્યો છે। અને આ કયા સમયગાળાની વાત છે તો 2006 થી લઈને 2019 સુધીના સમયગાળા દરમિયાન એશિયા પેસિફિક રીજનની અંદર કામ કરતા શ્રમિકોની જે મજદૂરી છે તો એમાં વધારો જોવા મળ્યો છે એઝ કમ્પેર ટુ અધર રીજન। તો આ ફેક્ટ પણ આ રિપોર્ટમાંથી આપણને જાણવા મળે છે। તો ફેક્ટ તમે પ્રિલિમ માટે યાદ નહીં રાખો તો ચાલશે, જસ્ટ એટલું તમે યાદ રાખો ગ્લોબલ વેજ રિપોર્ટ 2020-21 કોને રિલીઝ કર્યો છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન। અને બાકીના જે બંને પોઈન્ટ છે આ તમને મેન્સમાં કામ આવી શકે છે, રાઈટ। તો એને પણ તમે તમારી મેન્સની નોટ જો તમે અલગથી બનાવી હોય તો એની અંદર તમે નોટ ડાઉન કરી શકો છો। એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો મુલ્લા પેરિયાર ડેમના બારામાં છે। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। ઇન્ડોઆઈએસમાં ઓલરેડી આપણે ડિસ્કશન કરેલી છે પણ ફરીથી તમારું થોડું આજે રિવિઝન કરાવી દઉં છું મુલ્લા પેરિયાર ડેમ વિશે। તો જો મુલ્લા પેરિયાર ડેમ છે ને તો કયા રાજ્યમાં આવી છે? પહેલાં તો આજ તમે યાદ રાખો, કેરલામાં આવેલી છે। કયા રાજ્યમાં છે તો કેરલામાં આવેલી છે। અને કયા ડિસ્ટ્રિક્ટમાં છે તો ઇડુકી ડિસ્ટ્રિક્ટમાં છે। ઇડુકી ડિસ્ટ્રિક્ટ, તમે આ ડિસ્ટ્રિક્ટનું નામ પણ સાંભળ્યું હશે, તો ઇડુકી ડિસ્ટ્રિક્ટમાં મુલ્લા પેરિયાર ડેમ આવેલી છે। અને આ ડેમ કઈ બે રિવરના સંગમ એટલે કે કોન્ફ્લુઅન્સ ઉપર છે? તો એક છે મુલાયાર રિવર અને છે બીજી રિવર છે પેરિયાર રિવર। એના નામથી તમે સમજી શકો છો, જો નામને તમે તોડી નાખો, મુલ્લા પેરિયાર એટલે કે મુલાયાર રિવર અને પેરિયાર રિવર, આ બંનેના સંગમ, એને ઇંગ્લિશમાં કોન્ફ્લુઅન્સ કહેવાય। તો આ સંગમ ઉપર મુલ્લા પેરિયાર ડેમ છે તો એને બનાવવામાં આવ્યો છે। તો આ ફેક્ટ તમને ખબર પડી, કેરલામાં આવેલો છે। હવે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ તમારે યાદ રાખવાની છે કે ડેમ તો કેરલામાં છે પણ આ ડેમનો કંટ્રોલ, ઓપરેશનલ કંટ્રોલ કોની પાસે છે? તો એ છે તમિલનાડુ સરકાર પાસે। જો ડેમ કેરલામાં, કંટ્રોલ તમિલનાડુ પાસે, તો તમને એમ થાય કે ભાઈ આવું કેમ? તો એની પાછળનો રીઝન એ છે કે ભારતમાં જ્યારે અંગ્રેજો શાસન કરતા હતા તો ત્યારે એક લીઝ એગ્રીમેન્ટ સાઇન થયો હતો, ભાડા કરાર જેને આપણે ગુજરાતીમાં કહીએ, અને એ લીઝ એગ્રીમેન્ટના હિસાબથી આ ડેમનો ઓપરેશનલ કંટ્રોલ 999 વર્ષ માટે, કેટલા વર્ષ માટે? 999 વર્ષ માટે તમિલનાડુને આપી દેવામાં આવ્યો છે। તો તમને એમ બીજો પણ ક્વેશ્ચન થાય કે ભાઈ આવું શા માટે કરવું પડે? ભાઈ ડેમ તો કેરલામાં છે તો ભાઈ કેરલાની ઉપર મતલબ એનો અધિકાર હોય ને? તો ભાઈ રીઝન તો એ છે કે જો જે તમિલનાડુ છે ને તો એનો સદર્ન પોર્શન છે, તમિલનાડુના જે સાઉથના ડિસ્ટ્રિક્ટ છે તો એ ખૂબ જ વોટર ડેફિસિટ ડિસ્ટ્રિક્ટ છે। ત્યાં ડ્રિંકિંગ વોટર છે, એના સિવાય ઇરિગેશન એટલે કે સિંચાઈ છે તો એનું પાણી એટલું બધું ઉપલબ્ધ નથી અને એના હિસાબથી તમિલનાડુને ખૂબ જ વોટરની શોર્ટેજનો સામનો કરવો પડે છે। તો આ પરિસ્થિતિને કહેવાય ને કે પહોંચી વળવા માટે, મતલબ જે વોટર છે તો એની નીડ છે તો એને પૂરી કરવા માટે આ પ્રકારનો એગ્રીમેન્ટ છે તો એ કેરલા અને તમિલનાડુ વચ્ચે છે। અને એના હિસાબથી ખાસ કરીને જે પેરિયાર રિવર છે, આ પેરિયાર રિવરનું જે વેસ્ટ તરફ જે વોટર ફ્લો કરે છે, યાદ રાખજો વેસ્ટ તરફ એટલે કે કેરલા તરફ જે વોટર ફ્લો કરે છે તો એ વોટરને ડાયવર્ટ કરીને તમિલનાડુના જે સાઉથ ડિસ્ટ્રિક્ટ છે, સાઉથના જે ડિસ્ટ્રિક્ટ છે તો એ તરફ એટલે કે ઈસ્ટવર્ડ વોટરને ડાયવર્ટ કરવા માટે મુલ્લા પેરિયાર ડેમ છે તો એને બનાવવામાં આવ્યો છે। સમજી ગયા? પેરિયાર રિવરનું વોટર જે વેસ્ટ તરફ એટલે કે પશ્ચિમ તરફ ફ્લો કરે છે તો એને ડાયવર્ટ કરીને ઈસ્ટ તરફ એટલે કે પૂર્વ તરફ, તમિલનાડુ તરફ ડાયવર્ટ કરવા માટે મુલ્લા પેરિયાર ડેમ છે તો એને ગઠિત કરવામાં આવ્યો હતો। 999 વર્ષ માટે આ ડેમનો ઓપરેશનલ કંટ્રોલ એ તમિલનાડુ સરકાર પાસે છે। તો આ પણ તમને ખબર પડી ગઈ હશે। જે પણ મહત્વની ઇન્ફોર્મેશન આપી એ બધું અહીંયા લખેલું છે અને
આપણે પેરિયાર રિવર વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. બાકી તો બધું મેં તમને ગુજરાતીમાં કહી દીધું છે. અહીંયા તમે છે ને ઇંગ્લિશમાં કોઈ નોટ્સ બનાવતા હોય તો તમે નોટ ડાઉન પણ કરી શકો છો. પેરિયાર રિવર વિશે મારે તમને ઇન્ફોર્મેશન આપી છે. તો જો પેરિયાર રિવર છે ને ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. પેરિયાર રિવર ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ સ્ટેટ ઓફ કેરલા વિથ લેન્થ ઓફ 244 કિલોમીટર. એટલે કે કેરલાની સૌથી લોંગેસ્ટ રિવર કઈ છે તો એ છે પેરિયાર રિવર, અને આની લેન્થ છે 244 કિલોમીટર. 244 કિલોમીટરની લેન્થ છે. 44 તમે યાદ નહીં રાખો, 244 તો ચાલશે, પણ એટલું યાદ રાખો કે કેરલાની લોંગેસ્ટ રિવર છે. અને આને લાઇફલાઇન ઓફ કેરલા પણ કહેવામાં આવે છે. કેરલાની લાઇફલાઇન એ કઈ રિવર છે તો એ છે પેરિયાર રિવર, એન્ડ ઇઝ વન ઓફ ધ ફ્યુ પેરિનિયલ રિવર ઇન ધ સ્ટેટ. પેરિનિયલ એટલે તમે સમજો ને કે આમાં હોલ યર, આખા વર્ષ દરમિયાન એમાં પાણી રહેતું હોય. સમજી ગયા કે ભાઈ એવું નહીં કે ઉનાળો આવ્યો તો પછી એ રિવર છે તો સુકાઈ જાય. સમજી ગયા? તો આવું સિચ્યુએશન આ રિવરની અંદર જોવા ના મળે. જેવી રીતે હિમાલયન રિવર છે ને તો એ મેઇનલી પેરિનિયલ રિવર છે, એટલે કે એમાં સમગ્ર વર્ષ દરમિયાન એની અંદર પાણી જોવા મળે છે. તો આ પ્રકારની રિવર હોય તો એને પેરિનિયલ રિવર કહેવામાં આવે છે. તો ફેક્ટ પણ તમે યાદ રાખો કે આ જે પેરિયાર રિવર છે તો કેરલાની એક પેરિનિયલ રિવર છે. અને ધ પેરિનિયલ રિવર ઇઝ અ ચેનલ ધેટ હેઝ અ કન્ટિન્યુઅસ ફ્લો ઇન અ પાર્ટ્સ ઓફ ઇટ્સ સ્ટ્રીમ બેડ ઓલ ધ યર રાઉન્ડ. આના વિશે મેં તમને ઇન્ફોર્મેશન ઓલરેડી આપી દીધી કે સમગ્ર વર્ષ દરમિયાન રિવરની અંદર વોટર રહેતું હોય તો એને આપણે પેરિનિયલ રિવર કહીએ છીએ. એન્ડ પેરિયાર રિવર ઓરિજિનેટ્સ ફ્રોમ શિવાગીરી હિલ્સ ઓફ ધ વેસ્ટર્ન ઘાટ એન્ડ ફ્લોઝ થ્રુ ધી પેરિયાર નેશનલ પાર્ક. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પેરિયાર રિવર છે તો શિવાગીરી હિલ, વેસ્ટર્ન ઘાટની શિવાગીરી હિલમાંથી ઓરિજિન થાય છે. નોટ ડાઉન કરો, ઇમ્પોર્ટન્ટ છે. અને પેરિયાર નેશનલ પાર્ક છે તો એમાંથી ફ્લો કરે છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. યુપીએસસીમાં છે ને કોઈ પણ નેશનલ પાર્ક હોય તો એના વિશે આ પ્રકારનું તમને છે ને આખું સ્ટેટમેન્ટ બનાવીને આપે. હવે માની લો કે તમને છે ને પેરિયાર નેશનલ પાર્ક વિશે ક્વેશ્ચન પૂછો હોય ને તો તમને છે ને આ પ્રકારનું સ્ટેટમેન્ટ બનાવીને આવશે. 3-4 આ પેરિયાર નેશનલ પાર્ક વિશેના ફેક્ટ આપશે, પણ તમને એવું નહીં બોલે કે આ પેરિયાર નેશનલ પાર્ક છે. સમજી ગયા? તમને શું કરશે? 3-4 આખા સ્ટેટમેન્ટ બનાવીને આપશે. અને એની અંદર એક સ્ટેટમેન્ટ એવું પણ લખ્યું હશે કે જે આ નેશનલ પાર્ક છે ને તો એની અંદરથી પેરિયાર રિવર ફ્લો કરે છે. આવા ક્વેશ્ચન બનેલા છે યુપીએસસી પ્રિલિમ એક્ઝામમાં. એના બેઝિસ ઉપરથી હું તમને કહું છું. 3-4 સ્ટેટમેન્ટ એક જ આખા મતલબ પેરા હશે, રાઈટ? જો તમે સમજો હું કહેવા શું માંગુ છું, એક આખો પેરા હશે. એમાં પેરિયાર નેશનલ પાર્ક વિશે તમને છે ને ઘણા બધા ફેક્ટ ગૂગલમાંથી ઉઠાઈને આપી દીધા હશે. એ લોકો કંઈ પોતાની જાતે કંઈ શોધવા ના જાય, એમની પાસે બી ટાઈમ ના હોય. સમજી ગયા? તો ગૂગલમાંથી ઉઠાઈને 3-4 ફેક્ટ તમને આપી દીધા હશે. અને એમાં એક ફેક્ટ એવો પણ હશે કે આ નેશનલ પાર્ક છે ને એમાંથી પેરિયાર રિવર ફ્લો કરે છે. તો તમને તરત લાઇટ આવે. ઇન્ડોઆઈસમાં અત્યારે આપણે ડિસ્કસ કર્યું ને કે ભાઈ આ નેશનલ પાર્કની અંદરથી પેરિયાર રિવર ફ્લો કરે છે તો કયો નેશનલ પાર્ક છે? તો પેરિયાર નેશનલ પાર્ક છે. તો ત્યારે તમને સીધું લાઇટ થઈ જાય. સમજી ગયા? યુપીએસસીમાં બધી ઇન્ફોર્મેશન ક્યારે હોવી એ પોસિબલ છે જ નહીં. સમજી ગયા? તમામ વસ્તુ તમને ખબર ના હોય, એ તમારા લોજિક અને પછી અમુક તમારી જે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોય એના બેઝિસ ઉપરથી તમારે ક્વેશ્ચનને સોલ્વ કરવાનો હોય. બાકી યાર એમ તમે વિચારો કે મને જેટલું આવડે છે એટલા જ હું ડાયરેક્ટ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરીશ ને પાસ થઈ જઈશ તો એ પોસિબલ નથી. યુપીએસસીમાં થોડું તમારે રિસ્ક લેવું પડે, થોડા લોજિક લગાવવા પડે, બધું જ કરવું પડે તો જ યુપીએસસીની એક્ઝામ તમે આસાનીથી એને નીકાળી શકો. તો આ પણ તમે યાદ રાખજો. પેરિયાર નેશનલ પાર્કમાંથી કઈ રિવર ફ્લો કરે છે તો એ છે મેઇનલી જે પેરિયાર રિવર, રાઈટ? અને આની મેઇન ટ્રિબ્યુટરી કઈ છે તો આના નામ એકદમ કોમ્પ્લિકેટેડ છે, મારે પ્રોનાઉન્સ કરવા નથી. તમે વિડીયોને આ હું પોઝ કરીને રાખું છું અને તમે નોટ ડાઉન કરી શકો છો, રાઈટ? તો હવે હું તમને એક બે સારા એવા ક્વેશ્ચન પૂછી લઉં જેના ઉપરથી તમારી પ્રિલિમ એક્ઝામ છે યુપીએસસીની એમાં પણ ક્વેશ્ચન આવી શકે છે. હવે જીપીએસસી 1-2નું તો પેપર નીકળી ગયું હશે તો એમાં ક્વેશ્ચન બનવાની સંભાવના નથી, પણ માની લો કે આ તો પહેલાની વસ્તુ છે, રાઈટ? તો આમાંથી પણ ક્વેશ્ચન બની જાય તો ભાઈ કંઈ કહેવાય નહીં. જે રીતે સાર્ક વિશે ક્વેશ્ચન બન્યો હતો ને, પણ ડીવાયએસઓમાં આપણે અપેક્ષા રાખી શકીએ, પણ આ લેવલ જીપીએસસીનું નથી તો યુપીએસસીમાં રાખો તો વધારે સારું છે. બિબેક દેબરોય કમિટી, બિબેક દેબરોય કમિટી, તો આ સાની સાથે રિલેટેડ છે, ન્યૂઝમાં જોવા મળે છે. હા, બીબ્રેક ના આવે, બીબેક આવે, રાઈટ? ચાલો જે પણ હોય, બિબેક દેબરોય કમિટી છે તો સાની સાથે રિલેટેડ છે? તમારી પાસે ઓપ્શન છે મર્જર ઓફ પબ્લિક સેક્ટર બેંક, એટલે કે પબ્લિક સેક્ટર બેંક છે તો એના મર્જર કરવા સાથે રિલેટેડ છે. આ પ્રકારના ક્વેશ્ચન યુપીએસસીમાં બને છે ભાઈ. સમજી ગયા? આ પ્રકારના જે કમિટી છે એના વિશે ખાસ ક્વેશ્ચનો બને છે. એના પછી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ વિશે આ કમિટી છે, મિલિટરી રિફોર્મ માટે છે કે ઇન્ડિયન રેલવેના રિફોર્મ માટે છે, શાની માટે આ કમિટી છે એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. અને બીજો જે ક્વેશ્ચન છે તો એ છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના બારામાં. આના વિશે મેં તમને 2 થી લઈને 3 વખત ઇન્ફોર્મેશન આપેલી છે. તો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી વિશે તમને છે ને ભાઈ 2 સ્ટેટમેન્ટ આપેલા છે અને બંને સ્ટેટમેન્ટમાંથી કરેક્ટ સ્ટેટમેન્ટને તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઇઝ અ સ્ટેચ્યુટરી બોડી, એટલે કે વૈધાનિક સંસ્થા છે, ચેર બાય ધી યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટર.
તો એન્વાયરમેન્ટ મિનિસ્ટર આના ચેરમેન છે કે નહીં, અને આ સ્ટેચ્યુટરી બોડી છે કે નહીં, કે આ એક એક્ઝિક્યુટિવ બોડી છે, એના વિશે તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ, રાઈટ. તો બે વસ્તુ તમને ખબર હોવી જોઈએ ત્યારે તમે સ્ટેટમેન્ટ સાચું કરી શકો. એક તો આ સ્ટેચ્યુટરી બોડી છે કે નહીં, બીજું કે આના ચેરમેન યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટર છે કે નહીં. આ બંને વસ્તુ તમને ખબર હોય તો જ તમે આનો આન્સર આપી શકો. અને બીજું તમને સ્ટેટમેન્ટ આપેલું છે, એવરી ઝૂ ઇન ધ કન્ટ્રી મસ્ટ ઓબ્ટેન રેકગ્નિશન ફ્રોમ ધ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ફોર ઇટ્સ ઓપરેશન. એટલે કે કોઈ પણ ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય હોય તો એને જો મતલબ એને અસ્તિત્વમાં આવવું હોય, એને ઓપરેશનમાં રહેવું હોય તો એની માટે એને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની રેકગ્નિશન, એની જે મંજૂરી છે, પરમિશન છે, તો એ લેવી આવશ્યક છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? ભાઈ આ એક જનરલ સ્ટેટમેન્ટ છે. મેં તમને કીધું ને કે જ્યારે કોઈ પણ જનરલ સ્ટેટમેન્ટ હોય ને તો એનું સાચું પડવાની સંભાવના ખૂબ જ વધારે હોય, તો એ તમે સમજી જ જાઓ, રાઈટ. તો આ પહેલું સ્ટેટમેન્ટ તમારે ખાસ જોવાનું છે કે ભાઈ આ પહેલું સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું. ઓપ્શન તો હવે બધાને ખબર જ છે, 1 ઓનલી, 2 ઓનલી, બોથ યા નન. અને એના પછી વુહાન વાયરસના વિશે ક્વેશ્ચન છે. વુહાન વાયરસ, અને આપણે વુહાન જ કહેવાનું, સમજી ગયા? તો આ વુહાન વાયરસ વિશે તમને છે ને ક્વેશ્ચન એક સારો એવો પૂછેલો છે કે જે COVID-19 પેન્ડેમિક, ખાસ કરીને જે વાયરસ SARS-CoV-2 વાયરસના હિસાબથી થયો છે. યાદ રાખજો, કોવિડ છે ને તો એક ડિસીઝ છે, પણ એ કયા, બધા એમ નહીં કહેતા કોરોના વાયરસ નથી. કોરોના એક ડિસીઝ છે, અને આ ડિસીઝ કયા વાયરસથી થાય છે તો એ છે SARS-CoV-2. અને કોરોના ડિસીઝ એ કોઈ નવો ડિસીઝ નથી. આની પહેલાં સાર્સ હતો, પછી મર્સ હતો, મિડલ ઇસ્ટ રેસ્પાયરેટરી સિન્ડ્રોમ, રાઈટ. તો આ પ્રકારના કોરોના ડિસીઝ તો આની પહેલાં પણ પેન્ડેમિક જે છે તો એ ફેલાયેલા છે, રાઈટ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે કોવિડ છે તો એક ડિસીઝ છે જે એક વાયરસથી થાય છે, જે છે SARS-CoV-2 વાયરસ, સમજી ગયા? તો આ SARS-CoV-2 એ કેવા પ્રકારનો વાયરસ છે? જુઓ, વાયરસના પણ ટાઈપ હોય, સમજી ગયા? DNA વાયરસ હોય, RNA વાયરસ હોય. તો તમને અહીંયા એ જ ક્વેશ્ચન પૂછો છે કે ભાઈ SARS-CoV-2 વાયરસ એ કેવા પ્રકારનો વાયરસ છે. તમને ક્વેશ્ચન આ UPSCનું લેવલ છે ભાઈ. આ જેવા તેવા ક્વેશ્ચન, આ GPSCનું કામ નથી. અને ખાલી ફેક્ટ જ આવડે. DNA વાયરસ છે, RNA વાયરસ છે, ઇન્ફ્લુએન્ઝા એ વાયરસ છે કે મેગા વાયરસ છે, સમજી ગયા? તો આના વિશે તમે ઇન્ફોર્મેશન આપો કે SARS-CoV-2 એ કેવો વાયરસ છે. હવે આપણે ત્રીજો આજનો આર્ટિકલ ડિસ્કસ કરીએ. સ્ટોપ TB પાર્ટનરશિપ બોર્ડ. સ્ટોપ TB પાર્ટનરશિપ બોર્ડ અત્યારે ન્યૂઝમાં છે, તો એના વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ. શા માટે ન્યૂઝમાં છે? તો આપણા યુનિયન હેલ્થ મિનિસ્ટર છે ને, ડૉક્ટર હર્ષવર્ધન, તો આ ભાઈ આપણા યુનિયન હેલ્થ મિનિસ્ટર સ્ટોપ TB પાર્ટનરશિપ બોર્ડ છે તો એના ચેરમેન તરીકે નિયુક્ત થયા છે 3 વર્ષ માટે. જુલાઈ 2021માં આપણા ડૉક્ટર હર્ષવર્ધન છે તો એમનો કાર્યકાળ શરૂ થશે અને 3 વર્ષ સુધી સ્ટોપ TB પાર્ટનરશિપ બોર્ડના ચેરમેન રહેવાના છે. તો તમને એમ થાય કે ભાઈ આ સ્ટોપ TB પાર્ટનરશિપ બોર્ડ શાની માટે છે? તો એના નામથી જ તમે સમજી શકો. અમુક વખતે તમે એનું નામ જુઓ ને, કોઈ પણ બોડી હોય તો એના નામમાં જ એના એમ એના લખેલા હોય, સમજી ગયા? તો આ તમે યાદ રાખો કે ભાઈ જે TB છે તો એને સ્ટોપ કરવું, એને ખતમ કરવા માટે આ બોર્ડ કામ કરે છે. જે પણ વિશ્વની અંદર TB જોવા મળે છે તો એને એલિમિનેટ કરવા માટે આ બોર્ડ અસ્તિત્વમાં આવ્યું છે. તો એના વિશે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. તો આ બાકી તો ઇન્ફોર્મેશન મેં આપી છે. આ સ્ટોપ TB બોર્ડને ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું? 2000 એટલે કે વર્ષ 2000માં સ્ટોપ TB બોર્ડ છે તો એને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. ઇટ ઇઝ મેન્ડેટેડ ટુ એલિમિનેટ ટ્યુબરક્લોસિસ એઝ ધ પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ. આ તો મેં તમને પહેલાં કીધું ને કે ભાઈ ટ્યુબરક્લોસિસ, જેને TB આપણે પ્રેમથી કહીએ છીએ, તો એક પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ છે. તો એને એલિમિનેટ કરવા માટે જો વૈશ્વિક લેવલ ઉપર ટાર્ગેટ છે. આ ફેક્ટ તમે યાદ રાખજો. દરેક એક્ઝામમાં આ જે GPSC લેવલની એક્ઝામ હોય ને, ક્લાસ 3 લેવલની એની વાત કરું છું, એમાં ક્વેશ્ચન આવે છે કે ભારત છે તો એને TBને એલિમિનેટ કરવાનો ટાર્ગેટ કયો વર્ષ છે? તો એ છે 2025 વર્ષ છે. 2025 સુધીમાં ભારત એ TBને ખતમ કરવા માંગે છે. અને વૈશ્વિક લેવલની આપણે વાત કરીએ તો 2030 છે. એમ પણ આપણા દેશની અંદર ખૂબ જ એમ્બિશિયસ ટાર્ગેટ હોય છે. એને અચીવ કરવા ના કરવા એ તો પછીની વાત છે, પણ એમ્બિશિયસ ટાર્ગેટ આપણા દેશની અંદર રાખવામાં આવે છે. અને એમ્બિશિયસ થોડું હોવું પણ જોઈએ, પણ હદથી વધારે ના હોવું જોઈએ. પણ એમ્બિશિયસ થોડું ટાર્ગેટ હોય તો એને અચીવ કરવાની થોડી વધારે મજા આવે, રાઈટ. તો 2025 જો એમ્બિશિયસ હોવું અને એની માટે એફર્ટ્સ લગાવવા, આ ખૂબ જ અલગ વસ્તુ છે, રાઈટ. તો આટલામાં તમે સમજી જજો. 2025 સુધીમાં ખાસ કરીને ભારત છે તો TBને એલિમિનેટ કરવા માંગે છે અને 2030 સુધીમાં વૈશ્વિક લેવલ ઉપર TBને એલિમિનેટ ખતમ કરવાનો ટાર્ગેટ છે. તો જો 1998માં છે ને એક એડહોક કમિટી ઓન ધી ટ્યુબરક્લોસિસ એપિડેમિક છે તો એની મીટિંગ થઈ હતી લંડનમાં. 1998ની વાત છે. અને ત્યારે ડિસિઝન લેવામાં આવ્યું હતું કે ભાઈ આપણે એક સ્ટોપ TB પાર્ટનરશિપ બોર્ડ છે તો એને ગઠિત કરવું છે. અને પછી 2000માં અને ગઠિત કરવામાં આવ્યું હતું. એન્ડ ઇન ઇટ્સ ઇનોગ્યુરલ યર ઇટસેલ્ફ ધ સ્ટોપ TB પાર્ટનરશિપ
થ્રુ ધી એમ્સ્ટરડમ ડિક્લેરેશન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, યુપીએસસી માટે આ પ્રકારનો ક્વેશ્ચન બની જશે. યાદ રાખજો, અમે ખાસ કરીને હાઇલાઇટ કર્યું છે. એમ્સ્ટરડમ ડિક્લેરેશન તમને પૂછવામાં આવશે કે એમ્સ્ટરડમ ડિક્લેરેશન રિસન્ટલી ન્યૂઝમાં હતી, તો આ ડિક્લેરેશન શાની સાથે રિલેટેડ છે? તો ટ્યુબરક્લોસિસને એલિમિનેટ કરવા માટે છે. યાદ રાખજો, એમ્સ્ટરડમ ડિક્લેરેશન શાની માટે છે? ટ્યુબરક્લોસિસને એલિમિનેટ કરવા માટે છે. ફરીથી આના ઉપર ભાર આપું છું, એમ્સ્ટરડમ ડિક્લેરેશન ટ્યુબરક્લોસિસને એલિમિનેટ કરવા માટે છે. આ ક્વેશ્ચન ડાયરેક્ટ યુપીએસસીમાં બની જશે, એટલા માટે આના ઉપર મારે ભાર આપવો પડ્યો. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. યુપીએસસીમાં આવા ક્વેશ્ચન ડિક્લેરેશન ઉપર બને છે, રાઈટ? તો આ જે એમ્સ્ટરડમ ડિક્લેરેશન છે, તો એના તહેત જે 20 જેટલી કન્ટ્રીઝ, જેમાં ખાસ કરીને હાઈ ટીબી બર્ડનવાળી કન્ટ્રીઝ છે કે જ્યાં ટીબીના કેસીસ ખૂબ જ વધારે જોવા મળે છે, તો આવી 20 જેટલી કન્ટ્રીઝ છે, તો એમાં એક મિનિસ્ટ્રીયલ લેવલનો એક ડાયલોગ શરૂ કરવાનું. એના સિવાય બધા જે દેશો છે તો સાથે મળીને કોલાબરેશન કરશે, જેથી કરીને જે ટીબી છે તો એને એલિમિનેટ કરી શકાય. તો એમ્સ્ટરડમ ડિક્લેરેશન શાની સાથે ડીલ કરે છે? તો ટીબી સાથે ડીલ કરે છે. અને આપણે મેઇનલી જે ગ્લોબલ ટીબી પાર્ટનરશિપ બોર્ડની આપણે વાત કરીએ તો 1500 જેટલા પાર્ટનર્સ ઓર્ગેનાઇઝેશન છે, જેમાં ઇન્ટરનેશનલ અને જે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન ને પેશન્ટ ગ્રુપ ને આ બધા આની અંદર મેમ્બર છે. અને આ ઇમ્પોર્ટન્ટ છે કે આનું હેડક્વાર્ટર ક્યાં છે? તો જીનેવા, સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં આનું હેડક્વાર્ટર લોકેટેડ છે. અને ભારતનો ટાર્ગેટ 2025 સુધી એલિમિનેટ કરવાનો છે, અને વૈશ્વિક લેવલ ઉપર 2030 સુધી એલિમિનેટ કરવાનો ટાર્ગેટ છે. તો તમે જોઈ શકો છો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો વર્ચ્યુઅલ ટ્રેડ ફેર. ફર્સ્ટ વર્ચ્યુઅલ ટ્રેડ ફેરના બારામાં છે. તો જો એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી છે, તો એના દ્વારા પહેલો વર્ચ્યુઅલ ટ્રેડ ફેર છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો. ઓનલાઈન આ ટ્રેડ ફેર થયો હતો, અને આ એગ્રીકલ્ચર પ્રોસેસ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ જે ફર્સ્ટ વર્ચ્યુઅલ ટ્રેડ ફેરને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો, તો આનો મકસદ શું હતો? તો ભાઈ ભારતના જે પણ એગ્રીકલ્ચરના પ્રોડક્ટ્સ છે, એના સિવાય જે ફૂડ પ્રોસેસિંગ પ્રોડક્ટ છે, તો આનો એક્સપોર્ટ છે તો એને બૂસ્ટ કરવા માટે, કરવા માટે આ પ્રકારનો વર્ચ્યુઅલ ટ્રેડ ફેર છે તો એને COVID-19 પેન્ડેમિકના હિસાબથી ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો. તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુ વર્ચ્યુઅલી થાય છે, પણ રેલીઓ છે તો એ વર્ચ્યુઅલી નથી થતી. જે હું કોઈ પણ જો અત્યારે છે ને, હું તમને ઓપનલી કહું છું, હું એટલા ગુસ્સામાં છું આ પોલિટિકલ પાર્ટીઝના હિસાબથી કે સાલા જ્યારે ઇલેક્શન હતું ત્યારે બિનદાસ રેલીઓ કરી છે, સમજી ગયા? બિનદાસ, કોઈ માસ્ક પહેર્યું નથી, એમની માટે કોઈ રૂલ નથી. આ મારી એક મર્યાદાની હિસાબે હું વધારે કંઈ બોલી ના શકું, પણ એટલો ગુસ્સો છે કે એની કોઈ હદ નથી. કે સાલો જ્યુડિશિયરી છે તો એ પણ આમના વિશે કોઈ સ્ટેપ લેતી નથી, મન ફાવે એ રીતે પોતાની હિસાબથી રૂલ બનાવે છે. તમે વિચાર કરો કે ભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એવી રીતે રેન્ડમલી ડિસિઝન લે છે કે એની કોઈ હદ નથી યાર. કે આ લોકો પોલિટિકલ પાર્ટીમાં રેલીઓ કરી, કોઈ માસ્ક પહેર્યા નથી, રૂલિંગ પાર્ટી હોય, ઓપોઝિશન પાર્ટી હોય, એમના ઉપર કોઈ સ્ટેપ નહીં, કોઈ દંડ નહીં. બરાબર મેચ થતી હોય, પોલિટિશિયનોના છોકરાઓ બેઠા હોય, બિનદાસ માસ્ક વગર બેઠા હોય, કોઈ 1000 રૂપિયાનો દંડ નથી. અને જે ગરીબ લોકો મજદૂરી કરે છે, સમજી ગયા, આ લોકોને કેટલું અત્યારે આમની હિસાબે ભોગ બનવું પડે છે. તમે માનો કે એએમટીએસને બંધ કરી નાખી, બીઆરટીએસને બંધ કરી નાખી, રેલીઓ ચાલુ છે, સમજી ગયા? જે ગરીબ માણસો નોકરી જતા હોય, 20 રૂપિયા એએમટીએસની ટિકિટ લઈને 20-30 રૂપિયામાં જતા, અત્યારે રિક્ષાવાળા એમની પાસે 70 રૂપિયા 100 રૂપિયા ગરજનો ભાવ લે છે. તો ગરીબ લોકોને ભોગવવું પડે છે. આમના જે રેન્ડમ ડિસિઝન છે ને તાનાશાહી જેવા છે. ખરેખર કહું છું, આ પહેલી વાર મને આટલો ગુસ્સો આવ્યો છે કે આની કોઈ હદ નથી. આજ સુધી આપણે એમ વિચારતા હતા કે ભાઈ બીજેપી છે તો થોડું ભાઈ ઓપોઝિશન પાર્ટી છે તો વીક છે, અને બીજેપી થોડું સારું કામ કરે છે. પણ હું હંમેશા કહેતો આવું છું કે ઓપોઝિશન થોડી સ્ટ્રોંગ હોવી જોઈએ. ભલે તમે કોઈ એક પાર્ટીને સપોર્ટ કરો, પણ ઓપોઝિશન સ્ટ્રોંગ હોવી જોઈએ. તો આ ગરીબ લોકોને અત્યારે એનો ભોગ ના બનવો પડે. તમે જુઓ કે વિદ્યાર્થીઓની ખરાબ પરિસ્થિતિ છે, સ્કૂલો મન ફાવે ત્યારે બંધ કરી નાખે છે. ભાઈ વિદ્યાર્થીઓ કોરોના નથી ફેલાવતા, તમારી રેલીઓ ફેરાવે છે, સમજી ગયા? આ રેલીઓની હિસાબે કોરોના ફેલાય છે અને ગરીબ માણસો એનો ભોગ બને છે. તો આ કંઈક આપણે તમામ લોકોએ આના વિશે થોડા સ્ટેપ તમારે લેવા પડશે, સમજી ગયા? કારણ કે આ તાનાશાહી જેવું પરિસ્થિતિ ઊભી થઈ છે અને લોકો છે તો આનો ભોગ બને છે. ગરીબ લોકોને ખૂબ જ આનો ભોગવવું પડે છે. તમે જુઓ કે સ્કૂલ કોલેજો બંધ કરે છે, એક્ઝામ બંધ કરી દે. ભાઈ એ લોકો માસ્ક, જે ગરીબ લોકો હોય ને, હું તો અમુક વખતે જોઉં છું ગામડેથી જે લોકો આવે છે ને, એમને એવો ડર હોય છે કે કોવિડ છે, સમજી ગયા? એ લોકો ગામડાના લોકો પેલો ગમછો લગાવી દે છે, સમજી ગયા? મોઢા ઉપર આ રીતે પટ્ટો બાંધી દે છે, અને આ લોકો બિંદાસ ફરતા હોય છે, આમને કાંઈ પડી નથી. આ રીતે મારે બોલવું ના જોઈએ, મારી કેટલીક મર્યાદાઓ છે, પણ અત્યારે હું બોલીશ, સમજી ગયા? કારણ કે યાર જે લોકો ગરીબ લોકો છે એમનું આમને કંઈ પડી નથી, વિદ્યાર્થીઓના જીવનની કાંઈ પડી નથી, કોઈ એક્ઝામો છે, સમજી ગયા? તો એના વિશે સચિવાલયના કેટલા વર્ષથી લોકો, મારા ઘણા બધા કહેવાય ને કે આપણા ગ્રુપના પણ મેમ્બર છે, મારા ઘણા ફ્રેન્ડ છે, તો આ સચિવાલયની તૈયારી કરે છે અને ડેટ નથી આપતા, સમજી ગયા? અને રેલીઓ મન ફાવે રીતે કરે છે અને કોવિડ એમના હિસાબથી ફેલાવે છે અને ગરીબ લોકો આમના ભોગ બને છે. તો આના વિશે તમારે કંઈક ભવિષ્યમાં વિચારવું પડશે, કારણ કે આ તાનાશાહી તરફ આપણે જઈ રહ્યા છે અને આપણા દેશ છે તો બરબાદીના તરફ છે. તમે જુઓ કે વેસ્ટ બેંગાલ છે, બધી પોલિટિકલ પાર્ટી, એક પોલિટિકલ પાર્ટીની વાત નથી કરતો, બધી
બધી વેસ્ટ બેંગાલ છે, એના સિવાય પુદુચેરી છે, તમિલનાડુ છે, બધી જગ્યાએ ઇલેક્શન છે, ત્યાં કોઈ રૂલ નથી. જ્યાં જેવો ઇલેક્શન પતી જશે ને તરત ચાલો કહેવાય ને કે લોકડાઉન ને આ બધું ચાલુ કરી દેશે. આ વસ્તુ બહુ જ ખરાબ છે અને આપણી એક ડેમોક્રેસી છે તો ડેમોક્રેસીની મજાક છે અને આ વસ્તુ ના ચાલે. આ ના ચાલે. ભલે ગમે તે પોલિટિકલ પાર્ટીને તમે સપોર્ટ કરતા હોય, આ તમારી પણ વિરુદ્ધમાં છે, તમારી પણ વિરુદ્ધમાં છે. એટલા માટે તમારે ખૂબ જ આને કોશિયસલી લેવું પડશે, કારણ કે આ પ્રકારના સ્ટેપ એ કહેવાય ને કે તમારી માટે અને જે પણ મજદૂરો છે ને, ખબર છે યાર, જે લોકો કમાતા હશે ને એમને ખબર હશે ઘર કઈ રીતે ચાલે છે, મન ફાવે રીતે આ રીતે ડિસિઝન લે છે. અત્યારે માની લો કે કોઈ વ્યક્તિ એએમટીએસમાં ટ્રાવેલિંગ કરતો હોય અને એની સીધી એએમટીએસ બંધ થાય એટલે એને રિક્ષામાં પેમેન્ટ કરીને એને નોકરી, હવે નોકરીનો એનો પગાર તો સેમ રહેવાનો પણ એનું કન્ઝપ્શન વધી જશે. એ ગરીબ માણસના પોકેટ ઉપર ડાયરેક્ટ આની ઇમ્પેક્ટ થાય છે, જે આ લોકોને ખબર નથી પડતી. સમજી ગયા? તો આ તાનાશાહી જે છે તો એને તમારે ખૂબ જ ધ્યાનથી હવે એને જોવી પડશે અને તમે ભવિષ્યમાં હવે સારી વિચારીને ડિસિઝન લેજો કે ભાઈ એક ઓપોઝિશન રહેવી જોઈએ. જ્યારે ઓપોઝિશન વીક થશે, ઇન્દિરા ગાંધીના સમયમાં આ જ હતું, ઓપોઝિશન જ્યારે વીક થશે ને ત્યારે જે પણ રૂલિંગ પાર્ટી હશે તો ડિક્ટેટરશિપમાં કન્વર્ટ થઈ જશે અને એનો જે ભોગ છે તો સામાન્ય જનતા બનશે. સમજી ગયા? આ આપણે એજ્યુકેટેડ લોકોએ તમારે સમજવું પડશે કે ભાઈ આપણે ડિક્ટેટરશિપ તરફ ના જઈએ અને આપણા દેશની ડેમોક્રેસી છે તો બની રહે તમારે જોવું પડશે. સમજી ગયા? જે એક્સ્ટ્રીમ મેજોરિટી છે ને, હંમેશા તમને ખબર હશે કે કોઈનો એક કોટ હતો કે ભાઈ પાવર છે ને કરપ્ટ કરે છે અને એબ્સોલ્યુટ પાવર હોય ને તો એ એબ્સોલ્યુટલી કરપ્ટ કરે છે. સમજી ગયા? તો એ વસ્તુ ક્યારેય ના થાય તો એ તમારે જોવું પડે. એક વાઇસ ડિસિઝન તમારે લેવો પડે કે ભાઈ આ વસ્તુ ના જ ચાલે. સમજી ગયા? ના જ ચાલે. એટલા માટે મારે અત્યારે બોલવું પડ્યું. તો તમે જોઈ શકો છો કે બધી ઇવેન્ટ છે તો વર્ચ્યુઅલ કરે છે, રેલીઓ ક્યારે વર્ચ્યુઅલ નથી થતી. રેલીઓને વર્ચ્યુઅલ કરો ને તો ખબર પડે કે ભાઈ કઈ રીતે થાય છે. ચલો હવે જે પણ હવે વધારે આપણે હવે બોલવું નથી, તો તમે યાદ રાખજો કે ભાઈ એગ્રીકલ્ચર પ્રોસેસ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી છે તો એના દ્વારા આને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું. અને આપણે આ બોડી વિશે થોડી આપણે ઇન્ફોર્મેશન લઈએ. પહેલાં તમે આની થીમ જાણી લો. ઇન્ડિયા રાઇઝ એન્ડ એગ્રો કોમોડિટી. ઇન્ડિયા રાઇઝ એન્ડ એગ્રો કોમોડિટી આની થીમ હતી. આ તમે નોટ ડાઉન કરી શકો છો. ઇન્ડિયા રાઇઝ એન્ડ એગ્રો કોમોડિટી આની થીમ હતી. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, આના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ તો ઇટ ઇઝ એન એપેક્સ એક્સપોર્ટ ટ્રેડ પ્રમોશન એક્ટિવ ગવર્મેન્ટ બોડી. યાદ રાખજો, મેઇનલી છે ને તો એગ્રીકલ્ચર પ્રોડક્ટના એક્સપોર્ટને પ્રમોટ કરવા માટેના એક એપેક્સ લેવલની બોડી છે. હવે જો તમને કન્ફ્યુઝ કરવા હશે ને તો એટલો જ ક્વેશ્ચન પૂછશે કે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી છે તો કઈ મિનિસ્ટ્રીમાં આવે છે, કઈ મિનિસ્ટ્રીમાં? તો તમને પહેલી જ મિનિસ્ટ્રી છે ને યાદ છે, આપશે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર. તો તમને એમ થાય કે ભાઈ મેં તો 2 માર્ક્સનો ક્વેશ્ચન સાચો કરી દીધો, યુપીએસસી લેવલની વાત કરો છો. સમજી ગયા? તો આ પ્રકારનો તમને ક્વેશ્ચન પૂછે તો ત્યારે તમારે યાદ રાખવું છે કે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં આવે છે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. કઈ મિનિસ્ટ્રીમાં? મિનિસ્ટ્રી ઓફ કોમર્સ. યાદ રાખજો. અને આ બેન છે તેને ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યા હતા? 1986માં, 1986માં આ જે બોડી છે તો એને એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. અને કયા એક્ટના તહેત? એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ 1985, 1985 એક્ટના તહેત આ બોડીને બનાવવામાં આવી છે. સ્ટેચ્યુટરી બોડી છે, રાઈટ? એના પછી જે નેક્સ્ટ જે આર્ટિકલ છે તો એ એમિસી ક્યુરી. હું આને એમિસી ક્યુરી પ્રોનાઉન્સ કરું છું. હવે જો અમુક લોકો આને એમિકસ ક્યુરી પણ કહે છે, જે પણ હોય આપણે અંદરની ભાવનાને સમજો ને, બીજું બધું આપણે ક્યાં પંચાયત કરવાનું છે. સમજી ગયા? વ્યાકરણના ટીચર નથી બનો. તો જો જે આપણા સોલિસિટર જનરલ છે ને એ ભાઈનું નામ છે તુષાર મહેતા. યાદ રાખજો, આ જે ક્લાસ 3 લેવલની એક્ઝામમાં ક્યારેક આવું પણ પૂછી લેવામાં આવ્યું કે ભારતના હાલના સોલિસિટર જનરલ કોણ છે? તો તુષાર મહેતા છે. તો તુષાર મહેતાએ છે ને આપણા સુપ્રીમ કોર્ટને એક રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તમે એક કામ કરો, આ એમિસી ક્યુરી છે ને, એમિસી ક્યુરી, તો એની માટે કેટલીક કંઈક ગાઈડલાઈન તમે બનાવો. સમજી ગયા? તો તમને આ પ્રકારનો ક્વેશ્ચન યુપીએસસી પ્રિલિમમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બને કે એમિસી ક્યુરી ન્યૂઝમાં જોવા મળતું હોય છે તો આ એમિસી ક્યુરી છે તો આનો મતલબ શું થાય? સમજી ગયા? તો ભાઈ એમિસી ક્યુરીનો મતલબ આપણે જાણવો ખૂબ જ જરૂરી છે. અને ક્યારેક મેન્સનો જે ક્વેશ્ચન હોય ને તો એમાં પણ આ પ્રકારના જે સ્ટેટમેન્ટ છે તો એને યુઝ કરી લેવામાં આવે છે, શબ્દોને યુઝ કરી લેવામાં આવે છે. તો આપણે એનો મતલબ જાણી લીધો હોય તો તમને ભવિષ્યમાં કંઈ પણ નવું ના લાગે. સમજી ગયા? તો એમિસી ક્યુરીનો મતલબ થાય છે ફ્રેન્ડ ઓફ કોર્ટ. ફ્રેન્ડ ઓફ ધી કોર્ટ એટલે કે જે કોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય, તો એના ફ્રેન્ડ, એના મિત્ર. તો તમને એમ થાય કે ભાઈ આ ફ્રેન્ડ ઓફ કોર્ટ એટલે શું? તો માની લો કે કોઈ છે ને એવો પર્ટિક્યુલર કેસ છે, કોઈ પર્ટિક્યુલર કેસ છે, માની લો કે હ્યુમન રાઇટ રિલેટેડ કેસ છે. સમજી ગયા? અથવા તો માની લો કે સાયબર ક્રાઇમ રિલેટેડ કેસ છે. હવે માની લો કે જે કોર્ટના જજીસ હોય તો એને વધારે આના વિશે ઇન્ફોર્મેશન ના હોય તો ત્યારે એમિસી ક્યુરી છે તો એ શું કરે? કોર્ટને હેલ્પ કરે, કોર્ટને ઇન્ફોર્મેશન આપે, કોર્ટને પોતાની એક્સપર્ટીઝ છે, પોતાની જે સ્પેશિયાલિટીઝ છે તો એનો યુઝ કરીને કોર્ટને સપોર્ટ કરે. સમજી ગયા? તો એને કહેવામાં આવે છે એમિસી ક્યુરી. જો અહીંયા શું લખ્યું છે? એમિસી ક્યુરી ઓર ધી ફ્રેન્ડ ઓફ ધ કોર્ટ ઇઝ સમવન હુ ઇઝ નોટ પાર્ટી to a case who assist a court by offering information, expertise and insight that has a bearing on the issues in the case. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ
એમઇસી ક્યુરી છે તો એક કોર્ટ છે તો એનો મિત્ર હોય છે અને આ કોઈ કેસની અંદર પાર્ટી નથી હોતો. યાદ રાખજો, કેસની અંદર પાર્ટી નથી હોતો. वो આસિસ્ટ, આ એક કોર્ટને શું કરે છે? આસિસ્ટ કરે છે, સપોર્ટ કરે છે બાય ઓફરિંગ ઇન્ફોર્મેશન આપે છે, એક્સપર્ટીઝ આપે છે, ઇન્સાઇટ આપે છે એન્ડ હેઝ બિયરિંગ ઓન ધ ઇસ્યુ ઇન ધ કેસ. એટલે કે કેસની અંદર જે પણ માની લો કે ઇસ્યુઝ હોય તો એમાં કોર્ટ છે તો એને સપોર્ટ કરવાનું કામ કરે છે. ધ ડિસિઝન ઓન વેધર ટુ કન્સિડર એન એમઇસી ક્યુરી બ્રીફ લાઇઝ વિધિન ધ ડિસ્ક્રિપ્શન ઓફ ધી કોર્ટ. એટલે કે ભાઈ આ એમઇસી ક્યુરી કોઈ સલાહ આપી હોય તો ભાઈ એની સલાહને સ્વીકારવી કે ના સ્વીકારવી તો કોર્ટના ડિસ્ક્રિપ્શન ઉપર છે. કોર્ટ ઉપર એ મેન્ડેટરી નથી, સમજી ગયા? તો કોર્ટની ઈચ્છા થાય તો કહેવાય કે એક્સેપ્ટ કરે ને તો ઇગ્નોર કરી દે, ભાઈ નીકળ ચાલ, સમજી ગયા? અને જો એમઇસી ક્યુરી છે ને તો આનું ઓરિજિનની આપણે વાત કરીએ તો રોમન લો છે તો ત્યારે આ ઓરિજિન આનું થયું હતું એમઇસી ક્યુરીનું, અને ત્યારથી લઈને લગભગ 9th સેન્ચુરીથી આ ચાલે છે. પછી આને ઇંગ્લિશ કાયદા છે તો એમાં પણ એને સામેલ કરવામાં આવ્યું અને પછી જે લો સિસ્ટમ છે તો આમાં કોમનલી આ એનો ભાગ બની ગયું છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ને એના પછી લાસ્ટમાં એક ફેક્ટ તમારે યાદ રાખવાનો છે કે ભાઈ ઝારખંડ સરકાર છે ને તો એને એક ડિસિઝન લીધો છે કે ભાઈ 75% જે લોકલ લોકો માટે પ્રાઇવેટ જોબ છે તો એને રિઝર્વ અમે કરીએ છીએ. તમને પૂછવામાં આવ્યું કે રિસન્ટલી કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યના લોકો માટે પ્રાઇવેટ જોબ છે તો એને 75% સુધી રિઝર્વ કરી દીધી છે. તો ઝારખંડ, આની પહેલાં હરિયાણા દ્વારા પણ આ પ્રકારનું સ્ટેપ લેવામાં આવ્યું છે. અને બીજું કોઈ રાજ્ય હતું, મારા ખ્યાલથી મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા પણ આ પ્રકારનું સ્ટેપ લેવામાં આવ્યું છે, આંધ્રપ્રદેશ દ્વારા પણ લેવામાં આવ્યું છે. તમે જોઈ લેજો, પણ ઘણા બધા રાજ્યો દ્વારા કરવામાં આવ્યું છે. પણ જો એક્ઝામોમાં ક્વેશ્ચન બનતો હોય ને તો તમને જો પૂછવામાં આવે ને, હવે માની લો કે ડીવાયએસઓની એક્ઝામમાં ક્વેશ્ચન આવ્યો કે રિસન્ટલી અથવા તો હમણાં જ કયા રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યના લોકો માટે જે પ્રાઇવેટ જોબ છે, ખાનગી જોબ છે તો એને 75% સુધી રિઝર્વ કરવામાં આવે છે, હમણાં જ શબ્દ પૂછવામાં આવે તો ભાઈ તમે ડીવાયએસઓની એક્ઝામ અત્યારે આપતા હોય તો પછી તમારે 2019ના કરંટ અફેર્સ ધ્યાનમાં ના લેવાનો હોય, સમજી ગયા? હમણાં જ તમને પૂછું, જેવી રીતે છે ને આ એસટીઆઈનું પેપર હતું ને ત્યારે એક છોકરાનો કે કોઈનો મેસેજ આવ્યો હતો, એમાં એવું પેલું જે કઈ ન્યૂ સ્ટાર ટ્રીટી કે એવો કંઈક ક્વેશ્ચન હતો, એમાં જો બાઇડને કીધું હતું ફરીથી એને શરૂ કરવાનું. તો એની પહેલાં એક વખત ધ હિન્દુમાં પણ આર્ટિકલ આવ્યો હતો કે જે આપણા પેલા શું એનું નામ હતું, આપણા યુએનઓ છે ને તો એના સેક્રેટરી જનરલ છે, સમજી ગયા? તો એ ભાઈએ પણ આવું સ્ટેટમેન્ટ આપ્યું હતું. તો એ 2020 કે 19માં આપેલું હતું. તો ભાઈ એ તમે પછી રેફરન્સ ના લઈ શકો. જો બાઇડન નવા બને છે ને એમાં રિસન્ટલી પૂછ્યું તો પછી તમારે જો બાઇડન જ લખવું પડે. તો એ રીતે તમારે થોડું ધ્યાન રાખવાનું છે. રિસન્ટલી પૂછ્યું તો અત્યારે જો ક્વેશ્ચન આવે તો ઝારખંડ તમારે ટીક કરવાનું છે. તો ફેક્ટ તમે યાદ રાખી શકો છો. અને 30,000 સુધીની જે સેલેરી હશે ત્યાં સુધીની જોબ છે તો ઝારખંડના લોકો માટે રિઝર્વ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તમે જોઈન કરી શકો છો, લિંક આપેલી છે. થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.